હેલો ફ્રેન્ડ્સ, તમે ક્યારેય લસણિયા અને ભરેલા બટેટાના ભજીયા ટ્રાય કર્યા છે? તો ચાલો આજે આપણે એક નવી અને યુનિક રેસીપી ટ્રાય કરી. એકદમ ડિલિશિયસ લાગે છે અને યમી લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે બટેટાની છાલ ઉતારી અને બાફી લીધા છે. એવી નાની નાની ઝીણી ઝીણી બટેટી લેવાની છે. હવે તેને આવી રીતના ચાકુ વડે 4 ભાગ કરવાના છે અને પછી તેમાં આપણે ફિલિંગ ભરવાનું છે. એટલે આવી રીતના 4 ભાગ કરી દેવાના છે. તમે જોઈ શકો છો કઈ રીતે ભાગ કરવાના છે. એકદમ સ્વાદમાં સરસ થશે. આવી રીતના બધા બટેટામાં આપણે ચેકા પાડી લેવાના છે. તમે જોઈ શકો છો બધા બટેટામાં કઈ રીતે ચેકા પાડ્યા છે. એકદમ ધ્યાન રાખવાનું છે, નહીતર બટેટા તૂટી જાય. હવે આપણે લસણવાળી ચટણી લેવાની છે અને પછી તેમાં ધાણા જીરું પાવડર એડ કરવાનો, ચટણી પાવડર એડ કરવાનો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને બધો મસાલો પરફેક્ટ હાથ વડે મિક્સ કરી લેવાનો છે. બટેટામાં ફિલ કરવાનો છે. બટેટા સેજ મેં ધીર કચા રાખ્યા છે જેથી કરી અને બટેટા વધારે બફાઈ જાય તો ક્યારેક તૂટી જાય છે. એટલે હવે આપણે આ બટેટામાં મસાલો ફિલ કરવાનો છે. તેના માટે આપણે બટેટાને આવી રીતના હાથ વડે આપણે પ્રેસ કરશું મસાલો અને પરફેક્ટ રીતે ફૂલ ભરી દઈશું મસાલાથી બટેટાને. એકદમ ભરેલા બટેટા આવી રીતના તૈયાર થઈ જાય છે. એવી રીતે બધા જ બટેટાને આપણે કરી લેવાના છે. આ મેં ખૂબ જ ઝીણી ઝીણી બટેટી હોય તે લીધી છે. હવે બધા બટેટા આવી રીતે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેના ભજીયા બનાવવાના છે. તેના માટે આપણે બેટર પણ તૈયાર કરવું પડશે. તો ચાલો આપણે બેટર તૈયાર કરી લઈએ. સૌથી પહેલા ચણાનો લોટ લઈશું, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને પછી ભજીયાનો સોડા એટલે ખાવાનો સોડા જે આવે છે તે આપણે તેમાં એડ કરી દઈશું. આટલો ચણાનો લોટ હોય ત્યારે મેં અડધી ચમચી થોડો વધારે એડ કર્યો છે. હવે તેમાં પાણી આપણે એડ કરીશું અને હાથ વડે આપણે લોટ ડોઈશું. પહેલા થોડો કઠણ રાખવાનો છે અને પછી આપણે થોડો પાણી નાખી અને ઢીલો કરતો જવાનો છે. આવી રીતના આપણે લોટ તૈયાર કરવાનો છે. એકદમ સરસ આપણે લોટ કરવાનો છે. જોઈ શકો છો તમે. હવે કઠણ થઈ ગયો છે. હવે એમાં પાણી નાખી અને આપણે તેને ઢીલો કરતા જઈશું. તમને એની કન્સિસ્ટન્સી બતાવું છું કેટલો ઢીલો કરવાનો. તમે જોઈ શકો છો આટલી કન્સિસ્ટન્સીનો લોટ કરવાનો છે. હવે તેમાં જે આપણે બટેટા હતા તેમાં ડીપ કરીશું અને પછી ચણાના લોટ વડે આપણે તેને કોટ કરી લઈશું અને પછી તેલમાં આપણે ફ્રાય કરવા માટે નાખી દઈશું. એવી રીતે એક પછી એક બટેટાને આપણે તેલમાં ફ્રાય કરવા માટે એડ કરી દઈશું. જોઈ શકો છો દેખાવમાં મસ્ત ફૂલીને તૈયાર થાય છે. એક વખત કરજો, બધા આંગળા ચાટતા રહી જશે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ થાય છે. જો બટેટા એકદમ સરસ લાગે છે. જેટલા દેખાવમાં સરસ લાગે છે સ્વાદમાં પણ તેટલા જ સરસ લાગે છે. એક વખત આ રેસીપી ઘરે ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે રેસીપી તમને કેવી લાગી. હવે તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરતા જાજો અને વધારે ગમે તો તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો. હવે આપણે આ બટેટાના ભજીયાને આપણે અંદરથી ખોલીને જોઈશું કેવા લાગે છે. આવી રીતના જો તમે જોઈ શકો છો મસાલો બધો ચોખ્ખો દેખાય છે અને સ્વાદમાં જેટલા દેખાય છે બહારથી એટલા જ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તો થઈ ગયા ને થોડી જ વારમાં મસ્ત ભજીયા તૈયાર. એક વખત જરૂરથી જરૂર ટ્રાય કરજો અને આવી નવી નવી રેસીપીઝ જોવા માટે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ.